સતનો આધાર સત્તાધારના સંત શ્રી આપા ગીગાની વાત જાણો શું છે સત્તાધારનો મહિમા કાઠિયાવાડ એટલે સંતો મહંતોની ભૂમિ કાઠિયાવાડ એટલે સૌરાષ્ટ્ર અને સંતો મહંત અને દિલદારોની ભૂમિ આજે આવા જ એક સંતની વાત આપણે કરીશું જેમના નામની ચર્ચા ખાલી ગુજરાત કે દેશમાં નહીં પણ વિદેશમાં પણ નામના તેવા સંત શ્રી આપા ગીગા દેવની વાત આજે કરવી છે એકવાર સત્તાધાર જતાવો સોરઠ પહેલેથી જ ભક્તિ અને શક્તિનું કેન્દ્ર રહેલું છે અહીંની ધરાએ શૂરવીરો સાથે અનેક સંતો પણ આપ્યા સોઠના આવા સંતોમાં સેવાની સરવાણી વહેવડાવનાર આપા ગીગાનું નામ પહેલા આવે તેઓએ 200 વર્ષ પહેલા સતનો આધાર એવા સત્તાધારમાં દિનદુખિયાના બેલી બની સેવા યજ્ઞ શરૂ કર્યો ભૂખ્યાને ભોજન આપવું દુખિયાનું જતન કરવું અને અબોલ પશુઓનું પાલન કરવું આ જ સત્તાધારનો મુખ્ય ધર્મ છે આંબાઝરનો જીલણો નવા સરીખા નીર ધજા ફરૂકે ધર્મની પરગટ ગીગોપી સોરઠ ધરા સોહામણી ગાંડી ઘેઘુર ગીર સર્વા સત્તાધારમાં પરગટ ગીગેવપી એક કાળે ગીરનું જંગલ બિલખા સુધી પથરાયેલું હતું ઓઝતને આંબાઝર શિંગવડોને સરસ્વતીના નિર્મળા નીર બે કાંઠે વહેતા રહેતા વનરાજોના વાસ અને મોરલાની ગહેકાટ વચ્ચે ધેરાયેલી નયનરમ્ય ગીરના ખોળે આપા ગીગાએ સત્તાધારનું ડીંટ બાંધ્યું હતું દુનિયાથી દુભાયેલી ગધઈ મહિલા લાખો સુરઈની કુખે એક તજસ્વી પુત્રનો જન્મવી 1833માં થયો ચલાળાની જગ્યામાં સેવાનું કામ કરતા લાખુના પુત્રને જોઈ આપા દાનાએ ભવિષ્ય ભાખ્યું લાખુ તારો પુત્ર ગેબની હારે વાતું કરશે અને પ્રગટ પીર થઈને પૂજાશે બાળક ગીગો મોટો થતા માની હારે ચલાળાની જગ્યામાં ટેલે જવા લાગ્યો જન્મદાત્રીમાં લાખુના ખોળે રહી બાળ ગીગાની કિશોર અવસ્થા વીતી રહી છે થોડા વર્ષો બાદ લાખુમાં પણ સ્વર્ગવાસી થયા સંસારનું એકમાત્ર બંધન પણ ગીગાથી છૂટી ગયું હવે તો ભલી જગ્યા ભલી ગાવત્રી અને ભલા આપદાના ત્રણે સિવાય ગીગાને બીજી કોઈ વાતની તમા નથી ગવત્રીની સેવા કરતા કરતા ગીગાને મોઢે ઈશ્વરનું અને ગુરુ આપા દાનાનું નામ રટાય છે લાંબો સમય વહી ગયો એક દિવસ પાળિયાદથી આપા વિસામણ ચલાળા પધારે છે આપા વિસામણ અને આપાદાનાના આત્રે ગાંઠિયું લાગી ગઈ છે એકને જવાનું મન નથી થતું અને એક જવા દેતા નથી જગ્યાની ઓશરીમાં બે સંત મિત્રો બેઠા છે રોજ આપા વિસામણ એક ચિત્તે છાણના સુંડલા સારતા ગીગાને જોયા રાખે એક દિવસ આપા વિસામણ બોલ્યા ભણે આપા દાના હવે આ સુંડલો ઉતારી પંજો મારો વરસાદના દિવસો હતા ગીગાનું આખું શરીર છાણથી લથબથ હતું આપા દાનાએ હાલ મારી ભણે ગીગા ઓરો આવ્ય સંકોચાતા શરમાતો ગીગો પરશાળની કોરે આવ્યો આપા વિસામણ અને આપા દાનાની વચ્ચે સુંડલો કોણ ઉતારે એની હેતની ગોઠડી મંડાણી હેવટી આપા દાનાએ હાથ લાંબ કરી સુંડલો ઉતાર્યો ગીગાનું માથું આપા દાનાના ચરણમાં ઢળ્યું અને માથે ગુરુનો પંજો પડ્યો થોડા દિવસો વીત્યા બાદ આપા દાનાએ ગીગાને બોલાવ્યો ભણે ગીગા હવે તું નોખું કરી લે ગીગાની આંખમાંથી આંસુની ધારા મંડાણી આપા કાણા સારું મુને રજા દયો છો હું અને મારું કામ તમને નથી ગમતું આપા દાના ખડખડ હસવા લાગ્યા કહે બેટા ગીગા તું મારાથી સવાયો થાઈશ બાપ પહમનો પીર ભણાઈશ તમામ વરણ તને નમશે અને પરગટ પીરાણું થઈને જગતમાં ઓળખાઈશ ગીગા ભગતની આંખોમાંથી ગુરુ વિજોગે ચોધારા આંસુની ધારા વહી રહી છે આપા દાના ગીગાને હૃદય સરખો ચાંપીને માથે હાથ મૂકે છે આપા દાના આશ્વાસન દેતા કહે છે કે બેટા ગીગા જગાની ગાયું કેટલી 216 બાપુ એના 2 ભાગ કરો તો કેટલી આવે ગીગો કહે 108 વળી આપા દાના હસી પડ્યા કહે વાહ બાપ ગીગા તો ભારી મેળ બેસી ગયો માળાના પારા 108 અને તુને ગાયું 108 લઈ જા હવે બાપ લઈ જા ગીગા કામધેનુ મુંડિયા અને અભ્યાગતોને પાળજે
તારા ચૂલામાં લોબાનની ભભક આવે ઇસે રોકાઈ જાજે. લે બાપ મારા તુને દિલના આશીષ છે. દાન મહારાજને દંડવટ પ્રણામ કરી રડતા રડતા જગ્યાના ઝાડવાને ભરીને ગીગા ભગતે ચલાળાના સ્થાનકમાં ચક્કર માર્યું. જે સ્થળે પોતે મોટા થયા હતા તે સ્થળની ધૂળ માથે ચડાવી 108 ગાયું લઈ સૌપ્રથમ ચલાળામાં જયા. અત્યારે ફૂલવાડી કહેવાય છે ત્યાં મઢુલી બાંધી 10 વીઘા પડતર જમીનમાં સુધારો કર્યો. કૂવો ગાળીવાડી બનાવીને દાળરોટલાનું સદાવ્રત શરૂ કર્યું. ફૂલવાડીમાં આસોપાલવ, જાંબુ, સીતાફળી, ચિકુંજામફળ જેવા વૃક્ષો અને જુઈ, ચમેલી, ચંપો જેવા ફૂલ ઝાડ લહેરાવા લાગ્યા. આપા ગીગાની ફૂલવાડી પરથી આ જગ્યા ફૂલવાડીના નામે ઓળખાવા લાગી. આજે 200 વર્ષથી તે જ નામે ઓળખાય છે. આપા ગીગાએ ચલાળામાં જુદી જગ્યા કર્યા પછીના થોડા સમયે આપા દાનાએ સ્વધામ ગમન કર્યું. આપા દાનાના મુખ્ય 2 શિષ્યો થયા, એક ચલાળાના મુરિયાઈ અને બીજા આપા ગીગા. બેયને સગા ભાઈ બહેન કરતાં પણ વધારે હેત. એક દી સાધુની જમાત ચલાળાને પાદર આવી પહોંચી અને સાધુઓએ ફરમાન કર્યું, ગીગા, સબ સાધુ કો માલપુઆ ખિલા દે આજ. બાપુ, એટલો ખર્ચ કરવાની તેવડ નથી, ઠાકરને દાળરોટલાનો ભોગ ધરો. આપા ગીગા સમજાવા ગયા પણ પરપ્રાંતીય સાધુઓ ઉકળી ઉઠ્યા. મુખ્ય મહંતનો હુકમ થતાં સાધુઓએ આવીને જગ્યામાંથી આપા ગીગાને ઉપાડ્યા. જમાતમાં લઈ જઈ પીપળા સાથે બાંધ્યા અને ચીપિયાથી મારવા લાગ્યા. ચલાળાનું માણસો ભેગું થઈ ગયું પણ બાવા સાધુની બીકે કોઈ આગળ આવતું નથી. એક જણે મુરિયાઈને સમાચાર આપ્યા. સમાચાર સાંભળતાની સાથે જ મુરિયાઈ શ્વાસભેર દોડ્યા. હે, મારા ભાઈ ગીગલાને બાવા મારે છે. માથેથી ઓઢળું લસરી પડ્યું. જમાતમાં આવીને જોવે તો બાવા આપા ગીગા માથે ચીપિયાની પ્રાહટ બોલાવે છે અને આપા ગીગા આંખો બંધ રાખી ઊભા છે. દોડીને મુરિયાઈ આપાને વળગી પડ્યા. બાઈ માણસને વચ્ચે આવેલા જોઈ બાવા પણ રોકાઈ ગયા. महंत कहे, मुड़ी ये तेरा भाई हमको मालपुआ नहीं खिलाता. मुड़ी आई कहे, बापू, मारा भाईनी झूपड़ी एटली खमतीधर નથી. બાવાની જમાતને મુળિયાઈ પોતાને ત્યાં લવ્યા અને માલપુઆ ખવરાવ્યા. તો એ બાવાઓને સંતોષ ના થયો તો આપાની ઝૂંપડીમાં લૂંટ ચલાવી. આપા ગીગાને આ બાબતનું મનમાં પણ નથી. બાવાના ચીપિયાનો માર ખાઈ આશ્રમ લૂંટાવા દઈ આપાએ ગાયું સાથે ચલાળા છોડ્યું. સાથે થોડા મુંડિયા છે, 2 ગોવાળિયા છે. શત્રુંજીના કાંઠે હાલત હાલતા આબા ગામની સીમમાં આવી પહોંચ્યા. એ કાળે તો વરસાદની રેલમછેલ હતી. નદીના લીલુડા કાંઠે લીલું કુંજાર ઘાસ જામ્યું છે. તેમાં આપા ગીગાનું ધણ ચરે છે. આપા નદીની હીપર માથે બેસી આંખો બંધ કરી માળા ફેરવી રહ્યા હતા. સત સાથે લે લાગી ગઈ છે. આપાની સાથે આવેલા સાધુઓ અને 2 ગોવાળો શેત્રુંજીમાં પડ્યા. બોહા પાણીમાં નાતા નાતા સૌ ગુલતાન બન્યા છે. નદીના કાંઠે આંબા ગામાના ક્યાડા શાખાના કણબીની વાડીમાં શેરડીનો વાઢ નાખ્યો છે. કોઈને ખબર ન રહી અને 108 ગાયું આ વાડીમાં ઘૂસી ગઈ. થોડી વારમાં તો શેરડીના ઊભા પાકને ખેદાન મેદાન કરી નાખ્યો. દીકરાના પાડના વાડમાં ગાયું ચરતી જોઈ ડાયા પટેલનો પીતો ગયો. ક્રોધમાં બંબોળ બનેલો પટેલ હાથમાં પરોણો લઈ નદીમાં ઉતર્યો. આપા ગીગાની હીપર પાસે જઈ તેમના દેહ માથે પરોણાની પ્રાહટ માંડી બોલાવવા. આપાની આંખો બંધ છે. મનની સ્થિરતા ગુમાવી નથી. ગોવાળો અને સાધુઓ ઊભા ઊભા થથરે છે. માળાનો મેર પૂરો કરી આપાએ આંખો ઉઘાડી. સ્નેહ ઝરતા ચક્ષુઓ વિશ્રાંત વાણી પ્રવાહ ચલાવે રાખતા ડાયા પટેલ માથે સ્થિર થયા. શું થયું બાપ? આપા ગીગા હળવે રહીને પટેલને પૂછે છે. એ મલકના ચોટા ઊભો થઈને જોતો ખરો. આ તારી ગાયુએ મારો વાઢ વીખી નાખ્યો. જોતો નથી ને ઉપર જતા ડાહ્યાપણાની વાતો કરશ. નુકસાની ભરી દે મારી. ડાયા પટેલના રોષે માઝા મૂકી દીધી છે.
આપા ગીગાએ ઊભા થઈ નજર કરી તો પટેલના વાડમાં પોતાની ગાયું બેઠેલી જોઈ. મોઢાની રેખા બદલ્યા વગર આપા બોલ્યા, ભણે મોડાબા, આ મારી પાસે પૈસો તો નથી. તારી નુકસાનીના બદલામાં અમને સાથી રાખ. તારું કામ કરી બદલો વાળી દેશું. અમારી ગાયું શેતલ કાંઠાના ખડ ચરશે. અમે ઝૂંપડા વાળીને અહીં જ રોકાશું. કણબીને વાત ગમી ગઈ. એ કુલ થયો. આપા ગીગા અને તેમના સાથીદારો ગાયો સહિત આંબા ગામે રોકાયા. ગોવાળો ગાયો ચરાવે, આપા અને સાધુ વાડીમાં કામ કરે, પણ કામ કરતા કરતા શેરડીના વાડને એવો ઉછેર્યો કે કણબી પટેલનો ઉહરંગ સમાતો નથી. આપા આખો દી દિલથી મજૂરી કરે અને રાત્રે હરિસ્મરણ કરે. શત્રુંજીના કાંઠે આપાએ ભક્તિસભર વાતાવરણ ઊભું કરી દીધું. વાડ બરોબર પરિપક્વ થતા આપા ગીગાએ ડાયા પટેલને પૂછ્યું, ભણે ડાયા, તારા વાઢનો ગોળ કેટલો થશે? 500 માટલાની ગણતરી છે. 500 માટલાથી વધારે થાય તો? આપા ગીગાએ મનોમન ગણતરી કરીને ડાયા પટેલને પૂછ્યું. 500 માટલાથી વધારે થાય તે ગાયુંને ચરાવી દેવી. પટેલે પણ હિંમતમાં આવી કહી દીધું. ચિચોડો મંડાણો છે. શેરડી પીલાવા લાગી. રસ કડાઈએ ચડ્યો અને ગોળના માટલા ભરાવા લાગ્યા. 500 માટલા ભરાઈ ગયા પછી ગામના કુંભારને ત્યાં હતા એટલા માટલા મંગાવી લેવામાં આવ્યા. ગામમાં ધરે ધરેથી માટલામાંથી પાણી ખાલી કરીને ડાયા પટેલની વાડીએ પહોંચતા કરવામાં આવ્યા. 800 માટલા ભરાઈ ગયા પછી પણ અડધાથી થોડો ઓછો વાડ પીલવાનો બાકી ઊભો હતો. ડાયા પટેલનું મન કુદરતની કરામતને નિહાળી ચક્રાવે ચડી ગયું છે. માથે પહેરેલી પાઘડીનો છેડો ગળામાં નાખી પટેલ જેમ લાકડી પડે તેમ આપા ગીગાના પગમાં પડી ગયા. ચોધારા આંસુએ રડે છે. આપા, મેં તમને ઓળખ્યા નહીં. મેં અભાગ્યે તમને સાથીએ રાખ્યા. મારો આ ગુનો માફ કરો. આપા ખડખડ હસી પડ્યા. પટેલ સાધુને માન અને અપમાન શા? ડાયા પટેલે વચન પ્રમાણે 300 માટલા ધર્માદામાં આપ્યા. શેરડીનો વાડ જે બાકી હતો તેમાં ગાયુંને ચરવાની છૂટ મૂકી દીધી. વાડીનો લેખ કરી આપાના ચરણે મૂકવાની તૈયારી બતાવી. આપા કહે, અમારે રેવા નથ્ય. ગુરુ મહારાજની આજ્ઞા છે. ખેતરવાડીને અમે સાધુ કા કરીએ? ડાયા પટેલનું મન માનતું નથી. આપાને બહુ વિનવણી કરતા છેવટે આપા ડાયા પટેલના દીકરાને કંઠી બાંધી વાડી તેને સોંપી દે છે. આંબા ગામમાં આપા ગીગાનું સદાવ્રત આ રીતે ચાલુ થયું. સતાધારનું દીઠ બંધાણું એ પહેલા આ ત્યાગી સંતે ગીર, કંઠાળ અને આજુબાજુના વિસ્તારમાં ઘણી પરકમાં કરી હતી. આપા ગીગા આંબાથી અમરેલી આવ્યા. ઠેવી નદીના ગોઠણ સમા પાણીમાં ઉતરીને ગાયું ગામમાં આવી રહી છે. ગાયકવાડી સુબાના ભાઈ ખંડેરાવની મુલાકાતે વંડી પર બેસીને ગયેલા. ખંડેરાવ એ એમનાથી પ્રભાવિત થઈ વિશાળ જમીન ત્રાંબાના પત્રે લખી આપેલ. મહેબૂબ રહેમાન બાપુ, મુલ્લા જાફરજી, જાન મહમદ બાપુ અને આસાબાપીર જેવા ઓલિયા ગીગા બાપુના નમન કરી શ્રી કૃષ્ણની મૂર્તિના દર્શન કરી ભાવ વિભોર થયેલા. અમરેલીનો ગાયકવાડી મહેસૂલ વસૂલ કરનાર અધિકારી હંસરાજ માવજી દેસાઈ બે ઘોડા જોડેલી બગીમાં ફરવા નીકળ્યો હતો. રૂપાળી ગાયુંને ભાળી સુબાનું મન લલચાળું સતાના તોરમાં સુબાએ આપા ગીગાને પાસે બોલાવી હુકમ કર્યો કે સાધુ આમાંથી 3 ગાયો હવેલીએ મોકલી દેજે. આપા એ સાફ ઇનકાર કર્યો અને કીધું કે બાપ, આ ગાયું તો ગરીબ ગુરબા અને સાધુ સંતોને દૂધ પાવા રાખી છે. આથી તેણે કહ્યું હતો હમણાં અમરેલી છોડી હાલતો થઈ જજે. આપાએ અમરેલી જવાનું માંડી વાળ્યું. ગાવડકા, બાબાપુર, મોટા માંડવડા એમ જુદી જુદી જગ્યાએ ફરે છે. મોટા માંડવડામાં એક પટેલ ભગતે તેમને રોકી રાખ્યા અને ગાયુંને લીલોછમ રજકો નીરી આપાની ખૂબ સેવા કરી. સવારથી જ આપા પટેલના ફળિયામાં પડેલી શીલા માથે બેસી રહેતા. પટેલ અને તની પત્ની બહુ આગ્રહ ચાકડા માથે બેસવા માટે કરે પણ આપા કહે સાધુ સંતોને સુવાળા બેસણા ન શોભે.
પટેલ સાથે આપાને દિલની ગોઠવી થઈ ગઈ છે। આપ ગીગા પટેલની સેવાથી બહુ પ્રસન્ન થયા અને બોલ્યા કે તમારા ઘરે ઠાકર જલ્દી જ ધોળિયું બધાવશે। આપા ગીગા જે ફળિયામાં આવેલી કાળા પાણાની હીપર પર બેસતા ત્યાં આજે પણ ધૂપ થાય છે। માળવિયા શાખાના ઘણા પરિવારો આજે પણ ત્યાં માનતા પૂરી કરવા આવે છે। મોટા માંડવડાથી આપા ગીગા બગસરા આવ્યા। સંતની કીર્તિ ત્યારે ચોમેરે પ્રસરી વળી હતી। ગાયો ઉપરાંત ભેગી ભક્તોની મંડળી પણ હાલતી થઈ હતી। બગસરા દરબાર ગોદડવાળા આપાને હેતથી જાળવે। ગામમાં તે વખતે લોકવાયકા હતી કે બગસરાના રાજવી પરિવારમાં બાપ દીકરો સાથે ઘોડે ચડી શકતા ન હતા। દીકરો જુવાન થાય ત્યાં પિતાનું મૃત્યુ થઈ જાય। આપા ગીગાના કાને વાત આવી જે સાંભળી તે હળવું હળવું હસવા લાગ્યા। એક દી સવારમાં દરબારની ડેલીએ ડાયરો બેઠો છે ત્યાં આપા ગીગાએ 2 ઘોડા હાજર કરવા ફરમાન કર્યું। 2 રૂપાળી ઘોડી ડેલી પાસે આવીને ઊભી રહી। આપા કહે, બાપ ગોદડવાળા, તમે અને કુંવર બેય ઘોડી ઉપર આંટો મારી આવો। આ વાત સાંભળતા તો દરબાર ગોદડવાળા સહિત આખા ડાયરાના મોઢે મેસ ઢળી ગઈ। થોડીવારે આપા ગીગાનો કોઈ સતાવાહી રીતે અવાજ આવ્યો, ગોદડવાળા ઊભા થાઓ, ઉપરવાળો લાજ રાખશે। બાપ દીકરો ધોળે ચડો, મારી આંખ્યું ટાઢી થશે। ગોદડવાળાને હિંમત આવી, પોતે અને કુંવર ઘોડે ચડ્યા। બગસરામાં વાત ફેલાઈ ગઈ। ફરતા પંથકમાં આંટો મારી ગોદડવાળા દરબારગઢમાં આવ્યા અને આપા ગીગાના પગ પકડી લીધા। મહારાજ, આજ અમારા પરિવાર પરનો શ્રાપ ટળ્યો। ગદ કંઠે દરબાર એટલું જ બોલી શક્યા। આપા ગીગા બગસરા પધાર્યા ત્યારે ગાયકવાડી ખંડણીની અસમાનતા રોકવા કર્નલ વોકરેમાં લેખ 807માં માણેકવાડા મુકામ કરેલો। તેમાં બગસરા દરબારોએ પ્રખ્યાત વોકર સેટલમેન્ટ કરેલું। આપા ગીગાના સતના પારખા થતા આવે છે। પરગટ પીર થઈશ એવી મુર્શદપુ દાન મહારાજના આશીર્વાદ જાણે સાચા પડતા આવે છે। બગસરાથી જંગર, કમઢિયા અને ત્યાંથી આંકડિયા આવ્યા। ફરતા ફરતા અમરાપર ધનાણીમાં રહ્યા। કાથડભાઈ ગીડા નામના કાઠીએ પરમોધા સંતનું પરિભ્રમણ ચાલુ છે તેમની બિરદાવલીઓ બોલાતી થતી હતી। નહીં જેના દરબારમાં ધૂપ્ત ભિખારીનો ભેદ, વાણીમાં ચારેય વેદ, ગાતા સદગુણ ગીગવા। અમરાપરથી માવજી જમવા અને ત્યાંથી ચાંપરડામાં સંતનું રોકાણ થયું છે। સુરાવાળા નામના કાઠી દરબારનો ચાંપરડામાં મેળાપ થયો। સુરાવાળા ભવાઈ જોવાના બહુ શોખીન હતા। ભવાઈના વેશ પણ ભજાવતા, તેમાંય ડાગલાનો વેશ સુરાવાળાને અતિ પ્રિય હતો। એક વખત આધેના ગામમાં સુરાવાળા ભવાઈનો વેશ રમી રહ્યા છે તેમાં ઓળખાઈ ગયા। કાઠી ડાયરો મશ્કરીએ ચડ્યો। સુરાવાળા શરમાઈને ભાગ્યા। ભોંટપનો પાર નથી, સીધા આપા ગીગા પાસે આવ્યા। ડાગલાનો વેશ હજી પહેરેલો છે। આપાના પગમાં સુરાવાળા પડી ગયા અને માંડીને વાત કરી। આપા ગીગા એક જ વાક્ય બોલ્યા, બાપ સુરાવાળા, ભોટપ લાગતી હોય તો વેશ ભજવી બતાવ્ય, તારે તો ફક્ત ચાંપરડાનો ગરાસ જ છોડવાનો છે। સુરાવાળાની અંતરની આંખો ઉઘડી ગઈ હતી। એ જ લેબાશમાં સાધુ બન્યા। ચાંપરડામાં વર્ષો પછી સુરાવાળાએ જીવતા સમાધિ લીધી હતી। બિલખા અને વિસાવદર વચ્ચે આવેલા ચાંપરડામાં આજે સુરેવધામ વિખ્યાત છે। ભક્તિમાર્ગડે હાલેલા આપા ગીગા ચાંપરડાથી ગીરમાં પરિભ્રમણ કરી રહ્યા છે। ત્યાંથી આબાંજરને કાંઠે આવી પહોંચ્યા। ચોગરદમ ગિરિમાળાઓ, અખૂટ પાણી અને લીલીકુંજાર વનરાઈ જોઈ આપાનું મન પ્રસન્ન થઈ ઉઠ્યું। ગાયો અને વાછરડા પણ લીલા ઘાસ જોઈ મન મૂકીને ચરવા માંડ્યા। એક દી સાંજના સમયે ચૂલો સળગી રહ્યો છે। તેમાંથી લોબાનની ભભક ઉઠવા માંડી। ગુરુ આપા દાનાનું વચન આપાને સાંભળી આવ્યું। લોબાનની ભભક આવે તીસે રોકાઈ જાજો અને ત્યાં જ વનવાસ વખતે પાંડવો દ્વારા સ્થાપિત પોણું દટાયેલું શિવલિંગ જે આજે બિલેશ્વર મહાદેવના નામે ઓળખાય છે તે જગ્યામાંથી આપા ગીગાને મળ્યું। આપા ગીગાનો આત્મા આબાંઝરના કાંઠે ઠર્યો। ધરતીને માનો ખોળો ગણી આપાએ ઝૂંપડી બાંધી। સતાધારનું સ્થાપન આપા ગીગાના હાથેવી સમ 1885માં આ રીતે થયું। ચમત્કારની કેટલીય વાતો આપા ગીગાના જીવન સાથે વણાઈ ગયેલી છે।
આપાની બાંધેલી ઝૂંપડી સતાધારના નામે પ્રખ્યાત બની અને આજે તેની સુવાસ દેશ દેશાવર પ્રસરી છે. આપા ગીગાએ શરૂ કરેલું સદાવ્રત અને અભ્યાગતોનો આદર સત્કાર એકધારી 2 સદીથી હાલ્યો આવે છે. આવા સંત શ્રી આપા ગીગાને વંદન. આ વિડિયો જો તમને ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. જય આપા ગીગા.